હોસ્પિટલ की સારવાર 3 દિવસથી એમના પરિવાર વકીલો કહેવા છતાં પણ એક પણ વાર હોસ્પિટલની સારવાર નહોતી આપી। જે કોઈ આમાં રોલ ભજવ્યો છે બધા જ વિરુદ્ધ જે પણ વ્યક્તિની સાથે એસોલ્ટ થયું છે એની કોર્ટ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી છે। પિયુષ રાદડિયાને તો ફેફસામાં પાણી ભરાઈ ગયા હોવાનું દિનેશ પાતરે વિડીયોની અંદર કહી રહ્યા છે। મારવાની ઘટના રિપોર્ટમાં આવે કે ન આવે, પરંતુ જ્યારે કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય અને એની સાથે કોઈ પણ પ્રકારનો એસોલ્ટ થાય છે તો મેજિસ્ટ્રેટના ધ્યાન પર વાત મૂકવામાં આવે। જે તે વ્યક્તિને સોંપવાની અમને જાણ કરી કે પુરાવા સાથે અમે આપીશું અને આવા અધિકારીઓ સિસ્ટમમાં ન રહી શકતા હોય તો સિસ્ટમમાંથી દૂર થાય ત્યાં સુધીના અમે પ્રયાસ કરીશું। જે વ્યક્તિ ઘટના સાથે કે એફઆરઆઈ સાથે લેવા દેવા પણ નથી એવા વ્યક્તિઓને પણ આમાં નામ ખોલી અને એના પરિવારને બદનામ કરવો, એમને મારવા, એમને તોડવા। ગોંડલનો મામલો હવે ગાંધીનગરના ગૃહ મંત્રાલય સુધી પહોંચી ચૂક્યો છે। અલ્પેશ કથિરિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેની મુલાકાત દરમિયાન છેલ્લા 5 થી 7 દિવસની અંદર બનેલી ગોંડલની અંદર એક ઘટનાઓ સંદર્ભે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને રિપોર્ટ લઈ ગાંધીનગરના ગૃહ મંત્રાલય સુધી આખો આ ગોંડલનો મામલો પહોંચી ચૂક્યો છે। અલ્પેશ કથિરિયાના રિપોર્ટની અંદર કથિરિયાએ દાવો કર્યો છે કે આ રિપોર્ટની અંદર 27 એપ્રિલના રોજ ગોંડલ દર્શને જનાર પાટીદાર સમાજના આગેવાનોની સાથે સાથ અને સહકાર આપનાર ગોંડલના તમામ લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો એ લગાવવામાં આવ્યા છે અને આખો રિપોર્ટ રાજ્યના ગૃહમંત્રીને સુપ્રત કર્યો છે। જો કે આ રિપોર્ટના આધારે રાજ્યના ગૃહમંત્રીએ એવું પણ આશ્વાસન આપ્યું છે કે આખી આ ન્યાયિક તપાસ થશે અને સાથે જ જે કોઈ પણ ગુનેગાર હશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અને આ આશ્વાસન બાદ અલ્પેશ કથિરિયાએ આગામી સમયની અંદર ગોંડલ મુલાકાતે જાય તો કદાચ નવાય નહીં। આશ્વાસન ગૃહમંત્રીએ આપ્યું અને સાથે જ અલ્પેશ કથિરિયાએ રિપોર્ટ આપતા શું કંઈ કહ્યું અને ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં આખા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ પણ કર્યો એ પણ સાંભળો। અલ્પેશભાઈ, ગોંડલની મુલાકાત બાદ આપે ગઈકાલે એક પોસ્ટ કરી, એ પોસ્ટ બાદ મોડી રાત્રે પિયુષ રાદડિયાને રાજકોટની હોસ્પિટલ ખસેડવા પડ્યા અને દિનેશ પાતરને છેક અમદાવાદની હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા। 3rd ડિગ્રીના આક્ષેપો લાગી રહ્યા છે। જે ઘટના ઘટી છે છેલ્લા 3 દિવસથી આ ટોર્ચરિંગ હતું। ગઈકાલે રાત્રે ગૃહમંત્રીશ્રીને મળીને આખી ઘટના બાબતે એમને હકીકત જણાવી કે આ ઘટનામાં આ રીતે બન્યું છે। ગૃહમંત્રીશ્રી દ્વારા તત્કાલ જે તે અધિકારીને સૂચના આપી અને હોસ્પિટલ की સારવાર 3 દિવસથી એમના પરિવાર વકીલો કહેવા છતાં પણ એક પણ વાર હોસ્પિટલની સારવાર નહોતી આપી। ઉપરથી જે પ્રમાણે અમે સંપૂર્ણ જે વાત કરી છે એનું માન રાખી અને જે તે અધિકારીને સૂચના આપી તત્કાલ ધોરણે એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આજે પણ જ્યારે પણ કોર્ટમાં જવાનું થશે ત્યારે જે તે જવાબદાર પોલીસ છે કે એના કોઈ અધિકારી છે જે કોઈ આમાં રોલ ભજવ્યો છે બધા જ વિરુદ્ધ જે પણ વ્યક્તિની સાથે એસોલ્ટ થયું છે એની કોર્ટ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી છે। અલ્પેશભાઈ, આખી ઘટનામાં દિનેશ પાતરનો ગઈકાલનો એક વિડીયો એ ગોંડલ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે। એમાં એમને કહ્યું છે પોલીસે 3rd ડિગ્રી આપી છે ને એ પ્રકારે પોલીસે એમને માર્યો છે કે જ્યાં એ પોલીસ એ મેડિકલની અંદર લઈ જાય, મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવે તો પણ કોઈ જગ્યાએ ન આવે એ પ્રકારે એમને મારવામાં આવ્યા છે। પિયુષ રાદડિયાને તો ફેફસામાં પાણી ભરાઈ ગયા હોવાનું દિનેશ પાતરે વિડીયોની અંદર કહી રહ્યા છે। એને ફેફસાની અંદર પાણી ભરાયું છે, બીજી જગ્યાએ પણ માર્યું છે અને કેમિકલ મિશ્રિત કોઈ પાણી હતું એવી તો જયારે રિપોર્ટ થશે, મેડિકલ થશે ત્યારે એમાં આવશે કયા કેમિકલનો પદાર્થ એના શરીરમાંથી મળી આવે છે અને મારવાની ઘટના રિપોર્ટમાં આવે કે ન આવે, પરંતુ જ્યારે કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય અને એની સાથે કોઈ પણ પ્રકારનો એસોલ્ટ થાય છે તો મેજિસ્ટ્રેટના ધ્યાન પર વાત મૂકવામાં આવે તો જે તે મેજિસ્ટ્રેટ એમાં ઇન્ક્વાયરી તપાસ કરે છે તો અમે આશા રાખીશું કે કાયદા સમક્ષ અમારી વાત મૂકીશું, જે તે કોર્ટ સમક્ષ રજૂ કરશે એ સંપૂર્ણ આધારકીય પુરાવા સાથે સંપૂર્ણ ફરિયાદ કરીશું। ઉપર પણ અમારી ડિપાર્ટમેન્ટમાં પણ અમે ફરિયાદ આપીશું અને આવા અધિકારીઓ ખાખીની આડમાં પોતે જે લુખ્ખાગીરી ને દાદાગીરી કરી રહ્યા છે એ તમામને કડકમાં કડક કાર્યવાહી થાય, તમામ ઉપર પગલા ભરાય અને આવા લોકોને અહીંથી દૂર કરવામાં આવે એની પણ અમે માંગણી કરીશું।
અલ્પેશભાઈ, આપે શરૂઆતની અંદર એવું કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપે મુલાકાત કરી હતી ગત મોડી રાત્રે. આપે 3 દિવસની 4 દિવસની અંદર જે ગોંડલની બની એ ઘટના આપે એમને વર્ણવી. જ્યારે આપે એમને ઘટના કહી ત્યારબાદ આ ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર બંનેને લઈ જવામાં આવ્યા હતા. શું કઈ રજૂઆત કરી? તપાસની અંદર કેવી કામગીરી કરવામાં આવશે? ગૃહમંત્રી દ્વારા કયા પ્રકારની ખાતરી આપવામાં આવી છે ગોંડલને લઈને? ગોંડલને લઈને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે એમાં કાયદાકીય સિવાય કોઈ પણ વ્યક્તિને સંડોવવામાં આવશે અથવા કોઈ વિરુદ્ધ ખોટી કાર્યવાહી થશે, કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશે એવા કોઈ પણ પ્રકારનો પોલીસ હોય, કોઈ એવી વ્યક્તિ હોય, એના તમામ આધારકીય પુરાવા જે તે વ્યક્તિને સોંપવાની અમને જાણ કરી છે. પુરાવા સાથે અમે આપીશું અને આવા અધિકારીઓ સિસ્ટમમાં ન રહી શકતા હોય તો સિસ્ટમમાંથી દૂર થાય ત્યાં સુધીના અમે પ્રયાસ કરીશું. અલ્પેશભાઈ, દિનેશ પાતરના પરિવાર સાથે અથવા ગોંડલમાં રાજુ સોખિયા સાથે આપની કોઈ વાતચીત થઈ છે આ મામલે ગત મોડી રાતથી અત્યાર સુધીની ઘટનાને લઈને? મારે ગત રાત્રે 2-2:30 વાગે પિયુષભાઈ રાદડિયા પિતાશ્રી સાથે લાસ્ટમાં વાત થઈ. એ સતત ગઈકાલ સવારથી જ મારા આમ તો સંપર્કમાં છે. ગઈકાલ રાત્રે જયારે એમને સિવિલમાંથી મધુરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે પિયુષભાઈના પિતાજી સાથે મારે વાત થઈ છે. અચ્છા, અને દિનેશ પાતરને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડી એમની ક્રિટિકલ કન્ડિશન જ્યારે વિડીયો આવ્યા ત્યારે પણ તેઓ કહી રહ્યા હતા કે લીવરની અંદર ખૂબ દુખી રહ્યું છે અને એ આખી વાતની અંદર ગોંડલના લોકોને જાગૃત થવા માટેનું કહેતા હતા. આપે વિડીયો પણ જોયો હશે? ચોક્કસથી મીડિયાના માધ્યમથી મેં વિડીયો પણ જોયા છે, બંને મિત્રોના વિડીયો પણ જોયા છે. આ ઘટનાની અંદર જે ઘટના સિવાયના લોકો છે એને પણ પકડીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ ઘટના સાથે કે એફઆરઆઈ સાથે લેવા દેવા પણ નથી એવા વ્યક્તિઓને પણ આમાં નામ ખોલી અને એના પરિવારને બદનામ કરવો, એમને મારવા, એમને તોડવા, જે પ્રકારે આખું એક કહી શકાય કે પેલા પિક્ચર આવતું હતું જે રીતે પોલીસ વાળા ગુંડા, એવું ખરેખર હકીકત આજે ગોંડલમાં પરિસ્થિતિ સર્જાય છે. અમે આ બાબતે ખૂબ ઝડપી કાર્યવાહી કરીશું અને સટીક કાર્યવાહી માટેની અમે ગૃહમંત્રી સમક્ષ ગઈકાલે ગયા હતા. ફરીથી જવાનું થાય તો પણ માંગણી કરીશું. CMC ને પણ આ બાબતે લેખિતમાં જાણ કરીશું અને આવનારા દિવસોમાં ગોંડલમાં કોઈ વ્યક્તિને ઊંઘી આંચ ના આવે એ માટેની અમે પૂરી તૈયારી કરીશું.